રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। પ્રદેશ ભાજપના 9 જેટલા નિરીક્ષકોને આ કામગીરી માટે રાજકોટ મોકલાયા છે। રાજકોટના 18 વોર્ડને 3 ઝોનમાં વહેંચીને વિધાનસભા દીઠ કામગીરી શરૂ કરાઈ છે, જેમાં બુધવાર અને ગુરુવારના રોજ નિરીક્ષકો દ્વારા કાર્યકર્તાઓને સાંભળવામાં આવશે। મહાનગરપાલિકાની જે ચૂંટણી આવી રહી છે એમાં ચૂંટણી લડવા માટે પોતાની ઉમેદવારીની પ્રક્રિયા માટેની સેન્સ લેવાની પ્રક્રિયા આજે થઈ રહી છે। ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે। બધા કાર્યકર્તાઓ શિસ્તબદ્ધ રીતે અહીંયા કાર્યાલય ઉપર અમે આ વ્યવસ્થા કરી છે અને કાર્યાલય ઉપર 3 ઝોનમાં આ પ્રક્રિયા થશે। 3 ઝોનમાં અમે આપણા 18 વોર્ડ છે એના ભાગ પાડેલા છે અને એ મુજબ જે કાર્યકર્તાનો જે વોર્ડ હશે એ ઝોનમાં જઈ અને એ પોતાનો બાયોડેટા વગેરે વાત કરી અને પોતાની રજૂઆત કરી શકશે। દરેક કાર્યકર્તાને શાંતિપૂર્વક સાંભળવાની એક તક આપવામાં આવશે।